અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા સૌનું સ્વાગત કરું છું. નરસિંહ મહેતા જન્મજયંતિ નિમિત્તે નરસિંહ વિશેષાંકમાં આગળ જઈએ. ભગવાન ઉપરનો શ્રદ્ધા કે જે હાલતમાં રાખે છે એની ભગવાનની કૃપા છે. જે હાલતમાં ભગવાન આપણને રાખે છે ને આપણી કૃપા છે, એની કૃપા આપણા ઉપર છે. આટલો વિશ્વાસથી આપણું જીવન આપણે જીવીએ તો દુનિયાને ભલે દુઃખી લાગીએ આપણે, પણ આપણે દુઃખી ન થઈ શકીએ. 3 ભક્તો એક જ સમયમાં નરસિંહ મહેતાની સાથે જ થઈ ગયા. બરોબર, એક તુકારામ થયા, એક નરસિંહ મહેતા થયા અને એક એકનાથ. ત્રણેય ભક્તો એક સાથે આવા થયા. નરસિંહ મહેતાની પત્નીનું મૃત્યુ થયું, સાંભળજો. એટલે દુઃખ તો બધાને હોય જ. નરસિંહ મહેતાનું એના જીવનની લગભગ આપણને ખબર હોય. એકનાથજી એવા હતા ને એની પત્ની એકદમ કહીએ ને કે પતિવ્રતા સ્ત્રી છે. એકનાથજીને કાંઈ કરવા ન દે કે તમે ભગવાનમાં ધ્યાન દો, તમારે શું કરવું છે એ બધું હું કરી દઈશ. બધું એની પત્ની વગર કીધે કરી દે. એકનાથજીને ભગવાન સિવાય કાંઈ કરવા ન દે કે તમે આમાં ધ્યાન દો. આવી સુંદર એને કીધું. એક ભક્ત છે ગુજરાતની અંદર, એના પત્ની મરી ગયા, તમે એ જ ભગવાનની ભક્તિ કરો છો તો તમને ત્યાં જવું જોઈએ, એના મોઢે જવું જોઈએ. હાથું તૈયાર કરીને મોકલી દીધા. સાંભળજો. બીજા હતા તુકારામ. એની હાલત એવી હતી કે પોતે ઘરે ન જઈ શકે. એના પત્ની એટલા જ આપણે કહીએ ને ક્રોધિત નહીં. ક્યારેક તો તુકારામને મારતા, એ મારની બીકે ભાગી જતા તુકારામ. આવી એની હાલત. તો એક દિવસ આવી રીતે એની સ્ત્રીએ એને શેરડીના સાંઠા માર્યા અને એટલા માર્યા શેરડીના સાંઠા તૂટી ગયા, ભાગી ગયા ડેલીએથી. ભગવાનના મંદિરે જઈને બેઠા હતા. ત્યારે કોઈએ કીધું કે ગુજરાતમાં જાઓ, થોડાક દી પાસ થઈ જશે, ત્યાં એક ભક્ત નરસિંહ મહેતા છે, એની હારે સત્સંગ કરો, એના ઘરે જવું જોઈએ, તમારે મોઢે જવું જોઈએ. એટલે એને એમ થયું કાંઈથી થોડાક દિવસ તો માપ તો ઓછો પડશે, ત્યાં કંઈક જે થાય અને જવું તો જોઈએ. એ બે રસ્તામાં આવતા હતા ત્યારે લક્ષ્મીજીને નારાયણ વિચરણ કરવા પૃથ્વી ઉપર આવે. એટલે લક્ષ્મીજી એમ કીધું કે આ 3 ભક્તો ભેગા થશે, આમાં તમને કયો પ્રિય છે? નારાયણે કીધું 3ય પ્રિય છે, આમાં એકેયમાં કઈ ખામી નથી. તો કે એવું ન હોય, થોડુંક તો વધઘટ કોકનામાં હોય જ. તો કે ના એવું કઈ છે જ નહીં. તો લક્ષ્મીજી કીધું કે તો હું એની પરીક્ષા કરું, તમને કઈ વાંધો નથી ને? તો એમ કીધું કે પરીક્ષા ભલે કરો, પણ દેવી એટલું ધ્યાન રાખજો, 3ય મારા ભક્ત છે. પરીક્ષા કરવાની છૂટ, પણ તમે ખાલી આટલું ધ્યાન રાખજો કે કાંઈ વાંધો નહીં, એમને જરી કઈ તકલીફ થાય એવું કાંઈ નહીં કરવું. પછી નરસિંહ મહેતાના ઘરે 2 જણ આવે, બંનેને પ્રેમથી બેસાડે, ખરખરો કરે. 9 સાડા 9 થાય એટલે નરસિંહ મહેતા જુદા જુદા રૂમમાં એને પથારીની બધું કરીને કે તમારી ભક્તિ જે કરતા હો તમે હવે તમારો નિત્યક્રમ હોય એ પ્રમાણે ચાલુ કરો અથવા આરામ કરો, હું મારી રીતે મારા ભગવાન. 3ય જણા પોતાના રૂમમાં ભગવાનની ભક્તિ કરતા હોય. આવા ટાણે લક્ષ્મીજી અને નારાયણ, એક પુરુષ અને સ્ત્રીનું જોડું બનીને આવે. એટલે પછી ભગવાન દાંત કાઢે એટલે લક્ષ્મીજી પેલા રૂમનું બારણું પકડાવે. એટલે એકનાથજીનો રૂમ હતો, ખોલે. પધારો પધારો. એને એમ થાય કે કોક આવ્યા હશે અમારી જેમ જ. એટલે એને કીધું કે પધારો પેલા, પછી હું તમને નરસિંહ મહેતાના રૂમમાં લઈ જાઉં, ખરખરો કરવા આવ્યા છો, આ છે તે. તો કે તમે નરસિંહ મહેતા નથી? તો કે ના. પણ બેસો એ કે આવકાર ને બધું કર્યું. પછી કીધું નરસિંહ જુદા છે, હું તમારી જેમ ખરખરો કરવા આવ્યો છું, તમે હવે આપણે ત્યાં જાય. એટલે લક્ષ્મીજી કે ત્યાં નથી જવું, તમે છો તો તમારી સાથે થોડીક વાતચીત કરી લઈ, ઓળખાણ કરી લઈ, પછી જાય. પછી પૂછે છે કે તમે કોણ છો? કે હું આવી રીતે મહારાષ્ટ્રથી આવે છું, એકનાથજી નામ છે. કે હા, તમારું નામ સાંભળ્યું હોય, કે તમે તો બહુ મોટી ભગવાનની ભક્તિ કરો છો, આ છે તે. હું કાંઈ કરી શકતો નથી. ભગવાનની મારા ઉપર એટલી કૃપા છે કે હું ભક્તિ કરવી પડે છે ને કરું છું. હું ભક્ત છું જ નહીં, આ તો એની કૃપા છે. તો કે એની શું કૃપા? તો કે મને એવી સુશીલ પત્ની દીધી છે ને કે ભગવાન સિવાય બીજું મારે કાંઈ કરવાનું રહેતું જ નથી. અને હું બીજું કરવા જાઉં તો એ મને ના પાડે છે કે ભગવાન સિવાય બીજું કાંઈ કરવાનું જ નથી, બાકી હું શું તમારી સેવા કરું, જે કરવું એ તમે ભગવાન કરો. અને અહીંયા મોકલનાર એ છે.
એટલે હું આવ્યો છું, બાકી મને આ ખબર નહોતી પડતી સમાજની. એણે કીધું કે જાઓ, આ મને વાતું બાંધી દીધું હતું અને હું અહીં નરસિંહ મહેતા પાસે આવ્યો. આ ભગવાનની મારા ઉપર આવડી મોટી કૃપા છે, બાકી હું કઈ કરી ન શકું. થોડીક વાર વાતચીત કરીને બીજો જ બાણું પકડાવ્યું. તુકારામજીએ બોલ્યું, આવો બેસો, પધારો. આની જેમ બધો આવકાર કર્યો. પછી એણે કીધું કે નરસિંહ મહેતા તો કે હું નહીં, હાલો તમને ત્યાં મૂકી જાઉં. એટલે લક્ષ્મીજીએ કીધું બેસો બેસો, તમે કે કોણ છો, આપણે તમારી સાથે થોડીક ઓળખાણ થાય. આશરે વાત કરી કે તમે કોણ? કે તુકારામ. હા, કે તમારું નામ તો સાંભળ્યું છે, તમે મોટા ભક્ત છો ભગવાનના. તો ભક્તિ આપણી કઈ છે નહીં, આ બધી ભગવાનની કૃપા મારા ઉપર છે. એટલે લક્ષ્મીજી દાંત કાઢો, ભગવાનની કૃપા તમારા ઉપર છે, એ તમે ખોટું બોલો માં. તમારી ઉપર કેવી ભગવાનની કૃપા છે ને દુનિયામાં બધાને ખબર. તો તુકારામજી કે તમને શું ખબર? તો કે તમારા ઘરવાળી એવા છે ને ઉત્પાત વાળા, કે તમને ઘરમાં રહેવા નથી દેતા, ક્યારેક તો મારે છે, તમે ખાધા પીધા વગર ભાગી જાઓ છો, અને તમે એમ કહો છો ભગવાનની કૃપા છે. આ કેવી કૃપા કહેવાય? તમે ખોટું બોલો છો. ભક્તે કોઈ દિવસ ખોટું ન બોલવું છે. ત્યારે તુકારામજી હાથ જોડીને કીધું કે બેન, તમે જે હોય હું ઓળખતો નથી, પણ મારા ભગવાનની મારા ઉપર કૃપા છે, તમારી દ્રષ્ટિ જુદી છે. તો કે તમે મને સમજાવો તમારા ભગવાનની શું કૃપા કહેવાય? એ કે એ મને આટલી મારે છે ને એટલે હું ઘર છોડીને ભાગીને મંદિરે બેસીને ભગવાનની ભજન કરી શકું. જો એના પ્રેમમાં રહી ગયો ને માયામાં વહી ગયો તો હું ભગવાનનું આટલું કરી ન શકું. આ ભગવાનનું કરાવવા આટલું જ મને આવી પત્ની ભગવાનની કૃપાથી જ મને મળી છે. એટલે મને કાંઈ એમાં દુઃખ નથી લાગતું કે મને મારે છે, પણ મને ભાગવાનું ત્યારે ઈચ્છા થાય કે મને મારે ને મને યાદ આવે કે ભગવાનનું ભજન કરે, અહીં નો રહેવાય. એટલે હું ભાગી જાઉં છું. ભગવાનનું ભજન એ સ્ત્રીના હિસાબે જ મારાથી થાય છે. આ જ મોટી ભગવાનની કૃપા છે કે હું માયામાં હજી ફસાણો નથી. પછી કહેવાય નરસિંહ મહેતા પાસે જાય. તુકારામે કીધું કે કાંઈ વાંધો નહીં, એમાં વહી જશે. નરસિંહ મહેતાનો દરવાજો ખખડાવ્યો. નરસિંહ મહેતાએ જોયું કે અમે આવી રીતે કીધું કે આવી રીતે તમારે ખરેખર આવ્યા, થોડુંક મોડું થઈ ગયું, પણ હવે બીજે ક્યાંય તો જઈ ન શકાય. નરસિંહ મહેતા કે કાંઈ વાંધો નહીં, આપણા ઘરે જ આવ્યો તો અહીંયા જ આવવાનું, એમાં કાંઈ સમય જોવાનો ન હોય. બેસાડ્યા, પાણી જમવાનું છે કે ના જમીન આવે. તમારો એ ક્યાંય સત્સંગનો ભગવાનની ભક્તિનો સમય હશે, પણ હવે તમને હેરાન કર્યા, સવારમાં તો વયું જવું છે. થોડીક વાર કે આપણે વાતચીત કરી લઈ, કરખરો કરી લઈ. પછી લક્ષ્મીજીને પૂછે કે ભગવાનની ભક્તિ બહુ કરો છો અને ભગવાન તમને દુઃખ આપે છે, તમે જુઓ કેવડું મોટું દુઃખ પડ્યું, અમને દુઃખ થાય છે, અમે ખરેખર આવ્યા, તમારી પત્ની વયા ગયા, જીવન હવે તો કેવું થાય, એક જણાને ચલાવવું બહુ અઘરું થઈ જાય. અને નરસિંહ મહેતાએ કીધું કે ના 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 ના, તમે ખોટો વિચાર કરો. મારા ભગવાનની કૃપા મારા ઉપર કાયમ ના કાયમ વધતી જાય છે. તો કે શું કૃપા વધી? કે અમારી પત્ની ન વયા ગયા? તો કે કૃપા વધી કે દુઃખ વધ્યું? ભગવાનની કૃપા હોય તો તમારા પત્ની જવા ના જોઈએ ને. આ તો તમને ભગવાને દુઃખ આપ્યું કહેવાય. એણે લક્ષ્મીજીને કીધું કે બેન, તમે જે હોય પણ તમારી વિચારસરણી જુદી છે. કે કેમ, આમાં શું ખોટું કીધું? કે તમારો વિચાર એવો છે કે ભગવાને મને દુઃખ આપ્યું, પણ મને તો હવે સમજાય છે કે પત્ની પાછળ જેટલો સમય દેતો હતો ને ભગવાન પાછળ દેવો જોઈએ. અને લખ્યું એણે કે ભલ્યું થયું ભાંગી જંજાળ સુખે બચશું શ્રી ગોપાળ. કે હવે મને ભગવાને પૂરેપૂરો સમય આપ્યો કે હવે હું એની પાસે પૂરેપૂરી શ્રદ્ધાથી એનું નામ સ્મરણ કરી શકીશ. આટલો સમય મારો બીજે બગાડતો હતો, એ મારા ભગવાનને ગમતું નહોતું. અને મારા ઉપર હવે એને કૃપા કરી કે હવે હું પૂરેપૂરો અહીંયા સમય આપી શકીશ. એટલે જે પરિસ્થિતિ આપણને ભગવાન આપે ને એમાં એની કૃપા સમજો, તો જ એના ઉપર આપણને વિશ્વાસ રહ્યો કહેવાય. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણા અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.